વિષ્ણુ ભગવાને સુદર્શન દ્વારા, તો તે શક્તિપીઠ થઈ અને ડાબા ખભે જે શરીરની ભસ્મ લાગી તે દિવસથી મુર્દાની કે ઘરની રાખની કે અગરબત્તીની કે હવનકુંડની ભસ્મ ધારણ કરવાનો મહિમા તે દિવસથી થયો. અને કનખલમાં જે તે ટાઈમે તેમના સસરાને પણ જે ધન બોકડાનું માથું લાગ્યો અને જે માથું બકરાનું લાગ્યું તે પણ તેમાં વિચરણ આવશે. ત્યાર પછી 5મે દિવસે પાર્વતીજીનો પ્રાગટ્ય મહોત્સવ. હવે જેવી રીતે પાર્વતીજી પ્રગટ્યા, પાર્વતીજી જન્મ્યા કેવી રીતે? હિમાલયના ઘરે પુત્રી થઈ. હિમાલયના ઘરે જ્યારે પુત્રી થઈ તો